ભાવનગર શહેરના ફરિયાદકા ગામના શખ્સ દ્વારા શેર બજારમાં રોકાણ કરી સારું એવું રિટર્ન અપાવવાના નામે 1 કરોડથી વધુની રકમ ઓળવી ગયા હોવાની ફરિયાદમાં પોલીસે મુખ્ય આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો. વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં શેરબજારમાં સારું વળતર આપવાની લાલચ આપી અનેક લોકોના 1,03,14,500 ઓળવી જનાર સંજય મુળજીભાઈ ધામેચા અને યોગેશ વેલજીભાઈ ધામેચા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયા બાદ એલસીબી પોલીસે મુખ્ય આરોપીને ઝડપીને ધોરણસર આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે કોર્ટમાં રજૂ કરતા આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.